તારા નામની. શ્રીમદ ભાગવતજીના મંગલની કથા પ્રસંગની શરૂઆત કરતા પહેલા શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રી ગોવર્ધનજીના વાણી છે. સૌ પ્રથમ પહેલા પ્રભુના ચરણોમાં વંદન કરી પછી આપણે શરૂઆત કરીએ. માન્યતા કહેવામાં આવે છે દરેક સત્કર્મની હતી કે સમાજની અંદર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ભાઈ ભગવાનના ચરણોમાં વંદનની વાત થઈ પણ બોલીએ ને શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, જ્ઞાન પ્રાપ્તિ માટેનો યજ્ઞ કીધો છે. ખ્યાલ આવે જ્ઞાન જ્યારે મળવાનું હોય જ્ઞાન યજ્ઞ, જ્ઞાન કરવામાં આવે ભગવાન કોને કહેવાય, સમાજની અંદર જ્યારે પ્રશ્ન કર્યો ઈશ્વર કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, દરેક લોકોએ અલગ અલગ પ્રકારના જવાબ આપ્યા છે. જેને કૈલાશ ઉપર બિરાજતા હોય, જેમના હાથમાં ત્રિશુલ રહેલા હોય, જેમણે વ્યાઘ્ર ચર્મ પહેરેલા હોય, ગળામાં સરપ હોય, સામે નંદી બિરાજતા હોય, એ તો કે દેવાદિદેવ મહાદેવ, એને ઈશ્વર કહેવાય. એટલે કોઈ આવી ના પડી નહીં. ભગવાનના હાથમાં પગ પાસે ગોઠણી આગળ બેઠેલા તો હનુમાનજી બિરાજે છે એક બાજુ, વળી પાછા કોઈ આવી ના પાડે નહીં. ભગવાનના હાથમાં ત્રિશુલ પણ નથી અને પ્રભુના હાથમાં ધનુષ પણ નથી. પ્રભુના હાથમાં શું છે? ત્યાં તો વેણુજી બિરાજે છે, જે ભગવાન પગની આટી મારી અને વેણુનાદ શક્તિ વગર તો ઈશ્વર પણ અધૂરા છે. અમે તો માતાજીને માનીએ, માતાજીની સેવા કરીએ.
લોકોના બધાના મંતવ્ય અલગ અલગ આવે. કોઈ સીધા પ્રભુ સુધી જતા હોય, કોઈ ડાયરેક્ટ ના જાય, આમ વાયા થઈને જતો હોય. અમુક જ્ઞાતિ એવી છે એ લોકો કે ને સીધા પ્રભુ પાસે ન આવતા. ભગવાનના ભક્ત હોય જે કચ્છમાં હું ભાવનગર સાઈડ થોડો ટાઈમ હતો, ત્યાં જવાનો ક્રમ ના હોય, પણ એ લોકો થોડોક ટાઈમ થાય એટલે ત્યાંથી બાજુમાં બાપા સીતારામનું મંદિર આવે, પંદરાણ બધું નજીક, એ લોકો ત્યાં રેગ્યુલર જતા હોય. હવે જો એ લોકો એને બહુ માને છે, ખૂબ એની પૂજા કરે, સેવા બધું કરે. લોહાણા જ્ઞાતિના લોકો હોય તે લોકો બધા જલારામને બહુ માનતા હોય, એ લોકો એને માને, એના મંદિરે જાય, એમને બધી પૂજન ને સેવાનું બધું ક્રમ કરે. તો હવે તમે ખાલી મનથી વિચારો કે એને પૂછો કે તમે ભગવાન છો. આપણા માટે કે નહીં, સ્વરૂપ એ રીતનું છે, કરવા પાત્ર, પણ એને પૂછો કે તમે ભગવાન છો, તો એ ના પાડે ને નહીં, એ તો ભક્ત હતા. બંને સ્વરૂપ એવા છે જે કોઈની ભક્તિ કરવા વાળા હતા. તમારા ને મારા મત અનુસાર તો હનુમાનજી ભગવાન જ છે. હનુમાનજીને તમે જઈને પૂછો કે તમે ઈશ્વર છો, હનુમાનજી ના પાડે નહીં, હું તો દાસ છું, સેવક છું. આજ કે ને કોઈ સીધું ભગવાન જીવી રહ્યા છે, એને એ જ્યારે પૂર્ણ થાય, આ સંસારની અંદરની તમે પરીક્ષા આપી રહ્યા છો, પરીક્ષા પૂરી થાય એટલે એન્ડમાં જ્યારે રિઝલ્ટ આવે, એ રિઝલ્ટમાં પાસ કે ફેલ એ કોણ કરશે? તો મેઇન જે સાહેબો એ કરે. તમારા જીવનમાં પાસ કે ફેલ થવાનું કામ, કરવાનું કામ કોનું? એ પરબ્રહ્મ પરમાત્મા. માનો કે તમે હનુમાનજીને માનો છો, દર શનિવારે તમે એમનું તેલ ચડાવો અને બધું પૂજન કરો, દરેક રીતના ભાવથી માનો છો. હવે તો માનો કે તમારા છોકરાની પરીક્ષા કરવું, તમને તેલ ચડાવવું, દર શનિવારે પૂજન કરવું. હવે મારા છોકરાનું રિઝલ્ટ છે, મહેરબાની કરીને પાસ કરી દેજો. હનુમાનજીનું કામ શું? પાસ કરાવવાનું નહીં, એ પાસ કરાવી ના શકે. એ શું કરે તો કે તમારી જે વિનંતી હોય, તમારી જે ફરમાઈશ હોય, એ વિનંતીની ફાઇલ લે અને ભગવાન રામના ટેબલ ઉપર આવીને મૂકી જાય. થોડીક ભલામણ કરી દેશે, ભાઈ રોજનો ભક્ત છે, નજીકનો સેવક છે, જરાક આનું ધ્યાન રાખજો, પિંડ પધરાવીએ. તો એ તમે એમ કહો, અમે કહીને કે ભાઈ અમે હનુમાનજી બહુ માનીએ તો એના ચરણોમાં પિંડ પધરાવું, કોઈ કે મહાદેવજી બહુ માનીએ તો એના ચરણો. જે પિંડ પધરાવાય એ કોના ચરણોમાં જાય? તો પૂર્ણ પુરુષોત્તમ જે પ્રભુનું સ્વરૂપ કીધું જે કે ને કે વિષ્ણુનું સ્વરૂપ છે એના જ ચરણોમાં આવે, બીજા કોઈનામાં ના આવે. તેની અંદર તો ભગવાનની આખી પરિભાષા આપેલી છે, પ્રભુના સ્વરૂપની ડેફિનેશન આપેલી છે. લોકો એમ કહે ને કે જો પીળા કલરનું ધોતિયું પહેરો, હાથમાં એક નાનકડી કમતી ઓલી વાંસળી રાખી લ્યો, માથા ઉપર એક ઓલું જેને કે ઉપાણો બાંધી અને એમાં એક મોરનું પીછું ભરાવો, આપણે એમ કહીએ જો કાનુડો તૈયાર થઈ ગયો. કાનુડો એમ કહેજો જરા કરો ગોવર્ધન થોડોક વાર ઉપાડી ગઈ તો ના ઉપાડી શકે. તો આ કે વસ્તુનાશાય શ્રી કૃષ્ણાય વૈષ્ણવમાં ભગવાન કોને કહેવાય? મેં કીધું ને કે ભાઈ આવા કપડાં પહેર્યા, આવા શૃંગાર કર્યા, હાથમાં આવા હથિયાર રાખ્યા, એ વસ્તુ ના જોવામાં આવે, પ્રભુનું સ્વરૂપ જોવામાં આવે છે. સૌથી પહેલા એનું વર્ણન બતાવ્યું છે. એ ગુણ કયા છે? પહેલો ગુણ કયો હતો કે સતરૂપી ગુણ બતાવવામાં આવ્યો. સત્યને કહેવાય તમે જે વસ્તુને તમારી આંખ દ્વારા જોઈ શકો એને સત્ય કહેવાય છે. જે વસ્તુને આપણે કહીએ ને તમારી નરી આંખ દ્વારા તમે જુઓ એને સત્ય કહેવાય છે. તમે મોબાઈલની અંદર કહે ને કે તાજમહેલ જોયો છે, તમે તમારી આંખ દ્વારા નથી જોયો, ત્યાં છે, ના નથી પડતા કીધી. કોઈ ગર્ભવતી સ્ત્રી, ઘરમાં બાળક છે, આપણને ખબર છે કે આના ઘરમાં બાળક છે. અત્યારના ટેકનોલોજીનો જમાનો, સોનોગ્રાફી બધું કરીએ એટલે આપણને બધું દેખાય, મંસાર કેવી છે, દીકરો દીકરી શું છે, બધો ખ્યાલ આવી જાય. પણ કોઈ ખબર પડતાની સાથે શું આપણને પિંડરું લાગી જાય છે? નહીં, એ તો જન્મ લઈને આવે, તમે એને જોવો પછી લાગશે. તો એ જન્મ લઈને શું કરશો, કેમ કરશો? તમે ઘણા સમયથી કેના બધી કથાની તૈયારી કરતા હશો, બધું કેને લિસ્ટ લઈ જાઓ, તૈયારી કરી, મંડપ, વાડી બધું બુક કરાવી દીધું. આજે સવારથી પાછી આવો તો 12 વાગવા કામ કરીએ સીધો બપોર પછીનો જ ક્રમ રાખી તો આનંદથી મેં ગુસ્સો થાય.
મેં કીધું કે ના અહીંયા માટે બધી તૈયારી છે, તમને જો તકલીફ ના હોય કે આપ પધારો. હું તો રેડી હતો, હું તો સવાર 9 વાગ્યાનો રેડી થઈ ગયો હતો. એને આરામથી બેઠો હતો, હમણાં કદાચ આવે જાઓ ને કથાનો ક્રમ કરો. એટલે કે ભાઈ વિચારો આટલું લેટ ચાલે, બધું ચાલે, તમે બધા તો કે ખબર હતી કે રામભાઈ બેસવું નહીં, કથાનો પ્રારંભ ના કરું ત્યાં સુધી તો અંદરથી એક પ્રકારની ઓલી બેચેની હોય. હવે કે ને તમને લોકોને અંદર એક હાશકારો આરામ ન થયો હોય ત્યાં સુધી તમને ચિંતા હોય થશે કે નહીં. હવે મારે ચિંતા કરવાની, મારે મારો જે ક્રમ છે શ્રીમદ ભાગવત જે મેં આજ ઉપાડ્યું, હવે મારી ફરજમાં આવે કે મારે સંપૂર્ણ રીતે પૂર્ણ કરવા. તમે તમારી આંખ દ્વારા મને જોઈ લીધું. હા, આવ્યા, બેઠા, કથા ચાલુ કરી, હવે વાંધો નથી. એ સદગુણ મારો સદગુણ કહેવાનો. હું આવ્યો, તમે મને જોયું, તમે મને જોઈ શકો છો. એવો છે જે ભગવાન પાસે પણ છે, આપણી પાસે પણ છે, પશુ પંખીઓ પાસે પણ છે, વૃક્ષોમાં જીવ હોય એની પાસે પણ સદગુણ રહેલો છે. આપણે જોઈએ પેલો ગુણ દરેક પાસે છે. આપણે જન્મ લઈને આવીએ, લોકો આપણને જોવે. પ્રભુ બીજા નંબરનો ગુણ કયો છે તો કે ચિત્ત. આપણે સાદી ભાષામાં કહીએ ચેતના, ચૈતન્ય ભાવ છે. જે બાળક ગર્ભમાં શાંત જ રહે, ડોક્ટર કહે ને હવે આ કાંઈ નહીં. તમે જેમ બાળકનો જન્મ લેવો જરૂરી છે એમ સાથે હલનચલન પણ એટલું જ જરૂરી છે. બાળકની અંદર ચેતના હોવી જરૂરી છે, હલનચલન કરીએ. પ્રભુનું સ્વરૂપ માટે એમ કીધું, પ્રભુ પણ અવતાર લઈને પધારે છે. પ્રભુ અલગ અલગ લીલાઓ કરતા હોય છે. પ્રભુની લીલાઓ કીધી, આપણી ક્રિયાઓ કીધીનો પ્રશ્ન થાય પછી આપણામાં ભગવાનમાં ફેર શું છે? એને આપણી ભગવાન જે ગુણ ભગવાનમાં કીધા એ તો આપણા અંદર છે. ત્યારે ત્રીજા નંબરના ગુણની વાત બતાવી છે. એ ગુણ એવો કીધો કે કેવલ ને કેવલ ઈશ્વર પાસે જ છે, બીજા કોઈ પાસે નહીં. કયો તો આનંદ. 3 ગુણ કયા કીધા? સચ્ચિદાનંદ સ્વરૂપ. ભગવાન માટે આપણે બોલીએ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત, ચિત અને આનંદ. આનંદની ગુણ માટે એના માટે કહેવામાં આવે કે જે કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા પાસે રહે, આપણી પાસે તો એ વસ્તુ નથી જોવા મળતી. આપણે આનંદ વસ્તુ એક જ છે પણ એના પ્રકાર અલગ અલગ કીધા. 2 પ્રકારના આનંદ હોય. આનંદના 2 પ્રકાર છે. ત્યાં બધે ચાલવાનું મહત્વ. આપણે પરિક્રમા કરવા જાય તો ચાલીને કરો તો સૌથી ઉત્તમ. પછી અત્યારના તો હવે તો ઓલા બધા રિક્ષા કરી લેતા હોય, એટલે રિક્ષા એક રાઉન્ડ મરાવી દે ને આખી પરિક્રમા થઈ ગઈ. લોકો એ બધી રિક્ષાઓમાં બેસે અને એમ કહે કે અમને ગિરિરાજજીની પરિક્રમા કરવાની છે. એટલે રિક્ષાવાળો કહે કે આટલા રૂપિયા થશે, એટલે બધા આખું ફેમિલી સમાઈ જાય, બધા એમાં આરામથી બેસી ગયા હોય. અને પછી કે ને જ્યારે આખા રસ્તામાં સારી સારી જગ્યા ઓલા નાસ્તાની રેકડીવાળાનો ઊભા હોય ને, હોટલ કાંઈ આવે ને એટલે ત્યાં બ્રેક મારે. એ બધું ખાતા ખાતા આરામથી મજા કરતા જાય. આખા રસ્તે તો આમ ફોનમાં ઓલો કેમેરો ચાલુ હોય, પોતે તો કરશે, બીજાય 4 જણાને દેખાડતા રહેશે. એટલે તમે કે ને એ પરિક્રમા નથી કીધી, એ તો પ્રવાસ કીધો છે. એ તો તમે આનંદ કર્યો. કે હકીકતમાં તો ચાલવાનું મહત્વ કીધું. એટલે જે સ્થાનને પણ વ્રજ કહેવાનું. મહારાજની કથામાં તો ચાલવાનું મહત્વ કીધું હતું. કેમ તો કે એનું આખી કથાનું વર્ણન બતાવ્યું છે. કથાની અંદર આવે કે ભાઈ જ્યારે સુખદેવજી મહારાજ માના ગર્ભની અંદર પધાર્યા હતા, ત્યારબાદ તો આપણે સામાન્ય રૂપમાં જોઈ તો 9 માસ થાય એટલે દીકરો જન્મ લઈને બહાર આવે, બાળક જન્મ લઈને બહાર આવે. હવે સુખદેવજી જ્યારે માના ગર્ભમાં હતા એ વખતે તો કે ત્યાં એમ કીધેલું છે કે સુખદેવજી ગર્ભની અંદર તો કે જ્યારે બિરાજ્યા એ વખતે પહેલાં તો કામ ધીમે ધીમે શરૂઆત થઈ, મહિનાઓ વીતી રહ્યા હતા. એ 2-5 મહિના, 7-8 મહિના થતાં 10-12 મહિના વીતી ગયા, 12 મહિના, પૂરું 1 વર્ષ વીતી ગયું, પણ મહાત્મા જન્મ લઈને બહાર નહોતા આવી રહ્યા. પછી તો આમ ધીમે ધીમે થતાં આગળ વર્ષો વીતવા ચાલુ થયા. 5 વર્ષ વીત્યા, 7 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ, આમ કરતાં 16 વર્ષ વીતી ગયા હતા. 16 વર્ષ થયા છે પણ બાળક જન્મ લઈને ના આવે. એ વખતે તો કેમ કહેવાય ભગવાને 2 વ્યક્તિને એક ખાસ શક્તિ આપેલી છે. એક તો કે નારદજીને આપી કે કોઈ પણ વ્યક્તિ જે મૃત્યુ પામ્યું હોય એ મૃત્યુ પામેલાના શરીરની અંદર જેનો જીવ કે ને શરીર છોડીને નીકળી ગયો છે,
પણ જો શરીર પડ્યું હોય તો એની અંદર એ જ જીવને પાછો લઈ આવી શકે. તો આ નારદજી પાસે તાકાત હતી. અને એક તો કે વ્યાસજી પાસે ખાસ શક્તિ એ હતી કે વ્યાસજી મહારાજ કોઈ પણ ગર્ભવતી સ્ત્રીના ગર્ભની અંદર જે બાળક હોય એની સાથે સીધો સંવાદ ડાયરેક્ટ વાત કરી શકતા. હવે વ્યાસજીએ 16 વર્ષ પછી તો પોતાના પત્ની પાસે આવ્યા. પછી એણે કે બાળકને પ્રશ્ન કર્યો, દીકરા આટલી સુંદર દુનિયા છે, અરે એકવાર તો દેવતાઓ એમ કહે કે અમારા સ્વર્ગલોક કરતાં ભૂલોક તો વધારે ઉત્તમ કીધો છે, એકદમ ઉત્તમ સ્થાન એમ કહે. દેવતાઓ આ શબ્દ કહે છે સ્વર્ગ કરતાં જો કોઈ ઉત્તમ લોક હોય ને તો આપણો આ મૃત્યુલોક છે. કેમ તો અહીંયા વ્યક્તિઓ તો પોતાના જીવનની અંદર કર્મ સાથે જોડાયેલા છે, બીજું કાંઈ નહીં. આપણે બધા કે કર્મ સાથે જોડાયેલા. જો તમે સત્કર્મ કરો, ધર્મના કાર્ય કરો તો પછી કહે ને કે ભગવાન તમને કંઈક સદગતિ આપશે. અને જો તમે સારા કામ ના કરો, આપણે કહે ને દુષ્કૃત્ય કરીએ, તો પછી એ રીતની ગતિ મળે. તમારા હાથમાં છે કે તમારે જીવનની અંદર આગળ શું જોઈએ છે. જ્યાં સ્વર્ગમાં ને બધાય ત્યાં કે તમારા હાથમાં કાંઈ ન થતું, જે ચાલી રહ્યું છે એ તમારે નિભાવવાનું છે. અને મહત્ત્વની વસ્તુ તો સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ કીધી પૃથ્વી ઉપર, તો કેમ કીધું છે કે તમે અહીંયા એક જ સ્થાન એવું છે પૃથ્વી, એક જ મૃત્યુલોકમાં એમ કીધું કે તમે રહી અને ભગવાનની ભક્તિ કરી શકો છો. અન્ય એકેય લોકની અંદર ભક્તિનો ક્રમ નથી આવતો. આપણે જોઈએ પૃથ્વી આપણા મૃત્યુલોક એક જ એવો લોક કીધો કે અહીંયા અત્યારે તમે કહે ને શ્રીમદ ભાગવતની કથા સાંભળો, ઘરમાં ભગવાનની સેવા કરો, નામ લીધા, પુણ્ય કમાવા માટેનું એક જ આ લોક કીધો જ્યાં રહી તમે સત્કર્મ કરો અને પુણ્ય પ્રાપ્તિ કરી શકો છો. સ્વર્ગમાં જો વ્યક્તિ, જે લોકો દેવતાઓ આદિ સ્વર્ગમાં રહે છે તો એ સ્વર્ગમાં જ રહે છે, એને પછી બીજે ક્યાંય જવું હોય તો ના જઈ શકે. જ્યારે આપણે મનુષ્ય તો તમે જેવા કર્મ કરો એ પ્રમાણે તમને બધે સ્થાન મળી શકે છે. સત્કર્મ કરો, સ્વર્ગની અંદર સ્થાન મળે. ખરાબ કામ કર્યા, નરકલોક કીધો છે, જ્યાં લોકો યમયાતના ભોગવતા હોય ત્યાં સ્થાન પ્રાપ્ત થાય. તમે એકદમ ભગવદીય જીવો, એકદમ પ્રભુની જેણે કહે ને ખૂબ સેવા કરી, તો એ લોકો માટે આપણે બોલીએ કે ભાઈ વૈકુંઠની અંદર વાસ થાય, પ્રભુના વૈકુંઠ ધામની અંદર વાસ કરાવે છે. ગુરુ કૃપા જેને પ્રાપ્ત થતી હોય એના માટે એમ કીધું છે કે એ લોકોને તો એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ શકે છે. અહીંયા કથાની અંદર વર્ણન આલી રહ્યું છે, આવે છે. હવે એકવાર માટે બોલ્યા વ્યાસજી મહારાજ પોતાના પુત્રને પ્રશ્ન કર્યો, દીકરા આજ આટલો ઉત્તમ મૃત્યુલોક કીધો છે, તને જન્મ લેવાની ઈચ્છા નથી થતી? એટલે અંદરથી બાળકે સુખદેવજીએ જવાબ આપ્યો, પિતા તમારી વાત એકદમ સાચી છે કે મૃત્યુલોક બહુ ઉત્તમ છે, આ દુનિયા બહુ સુંદર ભગવાને બનાવી છે, પણ વાંધો એ છે કે લોકો જેટલો આ સાગરને સુંદર માને છે ને એટલો જ આ સાગર તો પાછો મુશ્કેલ છે. આ કેને સાગર નથી, હકીકતમાં તો આને દલદલ કહેવાય. આપણો આ સાગર સંસાર સાગર નથી, સંસાર દલદલ સમાન છે. કેમ તો આની અંદર લોકો કહે ને કે એકવાર માટે આવે અને મોહ માયા રૂપી માટીની અંદર ખૂંચતા જાય છે. આજે મને બીક લાગી રહી છે, ભય લાગી રહ્યો છે કે હું જો પાછો આ સંસારની અંદર આવીશ તો આ બધી મોહ માયાના ચક્કરમાં લાગી જઈશ અને દલદલમાં ખૂંચતો જઈશ. તો આજે આમ વાત કરી છે એટલે એકવાર માટે વ્યાસજી બહુ રાજી થયા, અંદરથી આમ ખુશ થયા છે કે વાહ, મારો દીકરો હજી ગર્ભમાં છે, જન્મય લઈને બહાર નથી આવ્યો, પણ એને તો કે એના વિચારો કેટલા ઉત્તમ છે. એને એવો વિચાર આવ્યો કે ભાઈ હું કે ને કે આ સંસાર છે ને મોહ માયા છે ને આવા બધા સારા વિચારો છે. વિચાર કર્યો. વ્યાસજી મહારાજ કે બોલ્યા છે, દીકરા તું જન્મ લઈને આવ, હું તારા પિતા તને વચન આપું છું કે હું કે ને તને આ કે જે દલદલ છે એની અંદર તો નહીં ફસાવા દઉં. હવે આજ પિતાનું વચન કીધું છે. આપણે ત્યાં સમાજની અંદર કહેવાય છે કે સૌથી જો વધુ મહત્ત્વ કોઈ વચનોનું હોય તો એ પિતાના વચનનું કીધું છે. આપણે ત્યાં ઘણી જગ્યાએ આપણે જોયું હોય કોઈ એમ કે ભાઈ પિતાનું વચન, પિતાએ વચન આપેલું છે તો એનું મહત્ત્વ બાકી બધા વચન કરતાં વિશેષ કીધું હોય. ઘણા લોકો કહે ને કે ભાઈ અમારા બાપ દાદા વચન આપીને ગયા હતા એટલે અમે આ વસ્તુ કરીએ છીએ. તો તમે જો એ બાપ દાદાના વચનોથી ચાલતા હોય, એ પિતાનું વચન, એના વચનો સૌથી વધુ મહત્ત્વના કીધા. ઘણીવાર તમે ઘણાને જોયા હોય વાત કરતાં કરતાં એમ બોલે કે અરે હું બાપના બોલથી કહું છું કે આમ નહીં નામ કરી બતાવું. ભાઈ જ્યાં બાપના બોલ શબ્દ વાપરશે ને ત્યાં સામેવાળી વ્યક્તિને એની વાતમાં થોડોક ભરોસો વધારે બેસે,
થોડુંક આમ થાય કે ના હોઈ શકે હો, કદાચ કરી શકશે. તો એનું કારણ શું? તો કીધું પિતાના વચન. આજે પિતા ખુદ આવીને વચન આપે છે કે દીકરા તું જન્મ લઈને આવ, તને હું આ બધા દલદલ આ માટીમાં નહીં ફસાવા દઉં. હવે પિતાએ વચન આપ્યું એટલે સુખદેવજી મહારાજને ભરોસો બેઠો છે. સુખદેવજી મહારાજ ત્યારબાદ જન્મ લઈને બહાર પધાર્યા. હવે 9 મહિના પછી તો જન્મ લીધો નહોતો, આ તો કહે ને કે 16 વર્ષ પછી જન્મ લીધો છે. સીધા આમ યુવાન સ્વરૂપ દેખાણું છે. યુવાન દીકરાની પ્રાપ્તિ બતાવી. એકવાર માટે વ્યાસજીએ કહે ને કે આમ પોતાના દીકરાને જોયા એટલે આમ મનમાં વિચારે છે કે વાહ, રૂડા રૂપાળા સુંદર છોકરા છે. આના હું કહે ને કે હવે જેવો બાળક સુંદર તો એને કન્યા પણ સુંદર પ્રાપ્ત થશે. સરસ મજાની અમારા ઘરમાં વહુ આવશે. અમારો આજ દિવસ સુધી આશ્રમ કહેવાય. એકવાર આંગણે વહુ આવશે એટલે આ ખાલી આશ્રમ નહીં, ગ્રસ્થ આશ્રમ બનશે. અને ખાલી વહુ ના આવે પછી તો થોડા સમયમાં આંગણે એના આંગણે બાળકો પણ થશે. એ બધા મારા પોતરા કેવા હશે, અરે એ બધા મને દાદા દાદા કહીને બોલાવતા હશે. હું એનો તેડી અને આમ ફળિયામાં આશ્રમની આજુબાજુ બધે ચક્કર મારતો હોઈશ. વ્યાસજી મહારાજ તો કહે ને કે આ બધા ખયાલોમાં ખોવાઈ ગયા. સુખદેવજી મનમાં વિચારે કે હમણાં 2 મિનિટ પહેલાં મને એમ કીધું કે દીકરા તું જન્મ લઈને આવ, તને હું આ બધી મોહમાયામાં નહીં સલવાડું. અને હજી તો આવ્યો ત્યાં તો પોતે ખુદ પેલા એ બધા વિચારોએ ચડી ગયા. હવે જો હું ઘરમાં રહું તો પછી મને કહે ને શાંતિથી નહીં રહેવા દે, તો મને કહે ને ગમે એમ કરી અને આ મોહમાયાના ચક્કરમાં સલવાડી દેશે. વિચાર કર્યો છે. પછી તો કહે ને કે ત્યારબાદ સુખદેવજી મહારાજ ઘરની અંદર ત્યાં મુઠ્ઠીઓ વાળીને દોડી નીકળ્યા છે. વ્યાસજી કંઈ બોલે એ પહેલાં તો ત્યાંથી ભાગી ગયા. આગળ સુખદેવજી દોડે, પછવાડે વ્યાસજી દોડતા જાય છે. અને એમ કહેવાય વ્યાસજી એટલે ખાલી કોઈ આપણે સાંભળેલું હોય વેદવ્યાસનું સ્વરૂપ વ્યાસજી મહારાજ, તો એ વ્યાસ જે કીધા છે એ કોઈ એમ માને કે સામાન્ય ઓલા આશ્રમ જેવું ઝૂંપડું બાંધી અને અંદર એક કહે ને કે યોગીની જેમ બેસતા હશે. નહીં, વ્યાસજી જેટલું તો વિદ્યાની અંદર આજ દિવસ સુધી અત્યારના જેટલું ભણતર છે, જેટલા લોકો ભણે છે એમાંથી 99% વિદ્યા બધી વ્યાસજીએ આપેલી છે. એમણે બધું દેખાડેલું છે. કથામાં આવે ભગવાનનો, તો ભગવાનના આપણે કહીએ ને 24 અવતાર થયા. પ્રભુના કુલ 24 અવતાર, એમાંથી તો 10 અવતાર એવા છે કે જે તો પ્રભુ કહે ને કે લીલા માટે કરેલા. કંઈક કામ હતું એના માટે ભગવાન અવતાર લઈને આવ્યા, કામ બધું પૂરું કર્યું, પાછા અવતાર પૂર્ણ કરીને પધાર્યા. અમુક 10 અવતાર એવા કીધા. 10 તો લીલાના, 10 તો કે જ્ઞાનના અવતાર છે. ભગવાન ટિપિકલ કોઈ વસ્તુનું જ્ઞાન આપવા માટે પધાર્યા, એ સમાજને જ્ઞાન કરાવી અને પાછા પધારી ગયા. અને 4 મુખ્ય અવતાર કીધા જેની આપણે 4 જયંતી મનાવીએ. કુલ 24 અવતાર. 4 જયંતી કઈ તો આપણે કહીને નરસિંહ, વામન, રામ અને કૃષ્ણ. આ 4 મુખ્ય અવતાર કીધા. 10 તો કે લીલાત્મક, 10 તો કે જ્ઞાનાત્મક. તો જે જ્ઞાનાત્મક અવતાર કીધા ભગવાન કપિલ તો કે જ્ઞાનનો અવતાર હતા. એ જ રીતના તો કે આ જે વ્યાસજી મહારાજની કથા આવે તો વ્યાસજી માટે એમ કહેવાય એ તો પ્રભુનો જ્ઞાના અવતાર કીધો છે. અને વ્યાસ તો ઘણા બધા થઈ ગયા. એ બધા વ્યાસની અંદર જે પ્રભુનો અવતાર કીધા એ કોણ? તો એમનું કહ્યું છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. આખું નામ છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. રંગે થોડાક શ્યામ વર્ણના હતા એટલે કૃષ્ણ. એક દ્વીપ ટાપુ ઉપર એનો જન્મ થયો હતો એટલે દ્વૈપાયન. અને વ્યાસ આ રીતના આખું નામ પડ્યું છે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ. હવે વ્યાસજી મહારાજ પહેલાં વેદ એક, એણે વેદના ભાગ પાડ્યા, લોકોને બધી વિદ્યાઓને બધું આપ્યું. આજ કે ને એમ મેં કીધું ને કે આજની જ તારીખમાં આપણે જોઈએ કે 99% વિદ્યા વ્યાસજીએ આપેલી. વ્યાસજી મહારાજને તો કે એમણે કહે ને કે સિદ્ધિ બ્રહ્માજી શિવજી પાસેથી અમુક વિદ્યાઓ ભણી, પછી એમણે પોતાના શિષ્યોને ભણાવી. અને એમના શિષ્યોમાંના એક તો કે એક હતા સુશ્રુત કરીને મહારાજ. એણે તો કે એણે પોતાનો એક ગ્રંથ તૈયાર કર્યો જેને સુશ્રુત સંહિતા કહેવાય છે. અને આજના સમયની અંદર એ સુશ્રુત સંહિતાની અંદર બધી સર્જરી કેમ કરવી ને એ બધું લખેલું છે. ડૉક્ટરો જે ઓપરેશન કરતા હોય તે બધા ઓપરેશન કેમ કરવા, કઈ રીતના થાય, કઈ રીતના ન કે શરીરની અંદર કયા અંગમાં તમને પ્રોબ્લેમ હોય તો એનું ઓપરેશન કેમ કરવું. ઓલું કહે ને કે માનો કે હૃદયમાં કાંઈ છે તો ઓલું સીધે સીધું અહીંયા કાણું નથી કરાતું, એ જોવું પડે. એનું ઓપરેશન તમે ડાયરેક્ટ ત્યાં ના કરી શકો, એ તમારે થોડું સાઈડમાં કરવું પડે. કેમ તો વચ્ચે કરે તો હાડકા આવી જાય. તો આ બધું નોલેજ તો કે ક્યાંથી આવ્યું હતું કે સુશ્રુત સંહિતામાંથી.
ઘણા તો કે અમેરિકાના ને એવા મોટા મોટા સર્જરી કરવાવાળા સારા સારા ડૉક્ટરો સર્જનો એ બધા તો કે બધા કહે ને કે આ સુશ્રુત સંહિતા બધા વાંચીને બેઠા છે. કેટલા એના ઇન્ટરવ્યૂની અંદર તો કે લોકો આ બધાનું વર્ણન બતાવ્યું કે હા ઇન્ડિયાની અંદર તો કે આ જે સુશ્રુત સંહિતા છે એના ઉપરથી તો ઘણા એણે આર્ટિકલ બહાર પાડ્યા. આજ કે ને એ બધી સુશ્રુતના ગુરુ કોણ તો કે વ્યાસ. તો એ બધા વ્યાસજી મહારાજે ઘણી બધી વિદ્યાઓ આપી. એટલું અત્યારના જમાનાનું જે ફિઝિક્સ કઈ છે એ ફિઝિક્સ આખું ક્યાંથી કાઢ્યું હતું? વ્યાસજીએ બધું સમજાવ્યું હતું. ઘણી વસ્તુઓ તો કે એમણે એના ગ્રંથોની અંદર અમુક પુરાણોની અંદર બધું વર્ણન બતાવ્યું છે. કીધું કે હવે આવડા મોટા માણસ હતા, એણે આટલું બધી ખોજ ને બધું કર્યું એટલે લોકોએ પણ વ્યાસજીને બહુ માન આપતા. ઓલા કહે ને કે ગામના પ્રમુખ બનાવ્યા, નાતના પ્રમુખ બનાવ્યા, આ બધી જગ્યાએ એનો હોદ્દો ઊંચો આપ્યો. એટલે વ્યાસજી કહે ને કે હવે આજ અવળું મોટું વ્યક્તિ ગામની અંદર આમ દીકરાની પછવાડે દીકરા ઊભો રહે આમ કરીને દોડતા હોય તો સારું ના લાગે, જોવામાં કોઈને નહોતું ગમતું. પણ હવે મોટા માણસ રોકવાની કોઈની હિંમત ન થાય એટલે કોઈની હિંમત થતી નથી. એ વખતે કથા કીધી કે વૃક્ષોએ પોતાની આમ ડાળી જરા આડી આવતી હતી. સુખદેવજી મહારાજ આમ દોડીને પધાર્યા અને પછવાડે વ્યાસજી આવતા હતા એટલે વૃક્ષોએ આમ જરાક ડાળી આડી રાખી દીધી. એટલે વ્યાસજીને ના ગમ્યું. આમ વૃક્ષો સામે જોઈને બોલ્યા છે કે રે આગળ દોડી રહ્યો છે મારો દીકરો છે, પછવાડે હું એનો પિતા દોડું છું, તો તમે વચ્ચે આવવાવાળા કોણ? તમારે અને મારા દીકરાને શું લેવા દેવા? તમારે શું સંબંધ? એટલે આ રીતના શબ્દ પ્રયોગ કર્યો કે તમારે મારા દીકરાને શું લેવા દેવા? એટલે વૃક્ષો આમ સામું જોઈને બોલ્યા છે કે મહારાજ આ કેને આ શબ્દ બોલાય છે ભેગો, પણ આનો મતલબ બહુ મોટો કીધો છે. લેવા દેવા, આ ખાલી લેવા દેવા ઉપર તો આખું જગત ટકેલું છે. આખું જગત લેવા દેવા ઉપર ટકેલું છે. તમે ખાલી મનથી વિચાર કરો, ઘરની અંદર માતા પિતા, એના 2 દીકરા હોય, 1 દીકરી હોય, આટલા 5 જણા રહેતા હતા. હવે કહે ને કે એ ઘરની અંદર તો 1 દીકરાના લગ્ન થયા એટલે એક વહુ આવી તો એમાં કાંઈ ફેર નથી પડતો. જેને મમ્મી કહેતા હતા એને મમ્મી જ કહેતા હતા, જેને પપ્પા કીધું એને પપ્પા જ કીધું, જે ભાઈ હતા એ ભાઈ જ કહેવાય છે, અને જે બેન હતા એને હજી સુધી બેન તરીકે જ આપણે હા શબ્દ દેર ને નણંદ ને બધા, પણ બોલવામાં તો આપણે એને ભાઈ જ કહેશે ને. આજ કોઈ દેર હશે તો એને એની ભાભી હોય શું કહીને બોલાવશે? તો કે ભાઈ કહીને બોલાવશે. જે તો કે નણંદ હશે એને તો બેન કહીને બોલાવશે. પણ હવે માનો ખાલી એ ઘરની અંદર તો એ જે વહુ હતા એ તો કે એના ગર્ભની અંદર બાળક રહ્યું અને હવે એ બાળક જન્મ લઈને બહાર આવ્યું. એટલે અત્યાર સુધી તો ઘરનું આખું તંત્ર એક સરખું જ હતું, કાંઈ ફેર નહોતો. પણ એક જ બાળકના જન્મ લેવાથી આખા ઘરનું તંત્ર બદલી જશે. હવે તો આજ દિવસ સુધી જે નક્કી દીકરો અને વહુ હતા એ દીકરામાંથી તો કે દીકરો હવે પિતા બની ગયો. જે ઘરની વહુ હતી વહુ નથી રહી, હવે એ માં બની ગઈ છે. અને પહેલેથી ઓલરેડી એક માતા પિતા તો હતા જ. હવે એને વિચાર આવે ને ઘરની અંદર એક ન હોય માતા પિતા ના કે 2 ન હોય શકે, એક જ હોય, એક માતા એક પિતા. અહીંયા તો 2 થયા છે તો 2 ના હોય. એટલે જે પહેલેથી માં હતા એને તો કે એણે કીધું તમે હવે માં નહીં, તમે હવે દાદીમાં બન્યા. પહેલેથી જે પિતા હતા એને કીધું કે હવે તમે દાદા બન્યા. જે ઘરની અંદર ભાઈ ને બેન હતા એ હવે ભાઈ બેન નથી રહ્યા, હવે તો કે કાકા બન્યા, ફૈબા બન્યા. તમે જોજો નાનું બાળક હોય ને એટલે એ બાળકના કારણે તો ઘરમાં એની જે માં હોય ને એ બધાને બોલાવશે ને, એ પોતાની નણંદને બોલાવશે ને તો એનાથી એ ભૂલમાં ફઈ નીકળી જતું હશે. એના એ દેરને બોલાવતા હશે ને, ઘરમાં નાનું બાળક હોય વાતચીત કરતા હોય તો એનાથી ભૂલમાં નીકળી જાય. કાકાને કે એ પોતાના દેરને કાકા કહેવા માંડશે. આજ એ પોતાના સાસુ સસરા હશે ને તો એનાથી બોલવામાં ચાલો આમ દાદા દાદી નીકળી જતું હશે. દાદાને આમ કહી દે, દાદીની યાર આમ કરી લે. એ પોતે ખુદ કદાચ પોતાના સસરા વાત કરવા જશે ને ત્યાં કંઈક ભૂલમાં દાદા બોલાઈ જાય. તો હવે કેમ તો એક બાળકના જન્મ લેવાથી આખા ઘરનું તો ઓલું કે ને પ્રમોશન થઈ ગયું. બધાને એક કાકા બહેના ને એક ફઈ બહેના ને એક દાદા ને દાદી ને મમ્મી ને પપ્પા. ઓલો છોકરો જન્મે એટલે સ્ટેમ્પ લઈને જ જન્મ્યો હોય, બધાના હાથ ઉપર મારતો જાય કે તમે દાદા બહેના ને તમે કાકા બહેના ને તમે આ બહેના. અને ખાલી તમે વિચારો એક જ બાળકના જન્મથી, અને આ તો ખાલી કે ને કૌટુંબિક લેવા દેવા.
હવે મોસાળના આ જ લેવા દેવા નહીં, ત્યાંય જે માતા પિતા હતા એ નાના નાની બહેના, ભાઈઓ બહેનો હતા એ મામાન માસીન બધા બહેના છે. હવે વિચારો, આ બધા કુટુંબિકના જે બધા મોસાળના આ બધા લેવા દેવા જ થયા. અને તમે જુઓ તમારે વાર તહેવાર પ્રસંગ બધું હોય એટલે લેવા દેવા રાખવાના છે, તમારા અમુક સંબંધ રાખવાના છે. અને તમે એમ માનો કે હાલો અમારે કોઈ જ સંબંધ નહીં, આપણે કાંઈ વ્યવહાર જ નથી, તો શું લેવા દેવા પૂરા થઈ જાય? નહીં, તો એ લેવા દેવા પૂરા નથી થતા. ખાલી વિચારો, બે ભાઈઓ છે, હજી કે એની ઉંમર નાની છે, કોઈ એવા મોટા નથી, 10-15 વર્ષની ઉંમર, પણ એ ઉંમરની અંદર બે ભાઈઓ વચ્ચે માથાકૂટોને બધું એટલું વધી ગયું, ધીમે ધીમે દિવસો વીતતા હતા. એને નથી માતા પિતા, બે ભાઈ એકલા જ હતા, પણ માથાકૂટ થઈને બે હવે નોખા પડી ગયા. હવે વિચારો, બે પોતપોતાનું અલગ અલગ ઘર જીવન બધું વસાવી લીધું છે. હવે એકના ઘરનાઓને ખબર નથી કે આને કોઈ આવા ભાઈ છે, બીજાના ઘરના નથી ખબર કે આને ભાઈ છે. હવે એના ઘરે છોકરા થયા, એ છોકરા મોટા થઈ ગયા, એ છોકરાઓય મોટા થઈ ગયા. આ જે બે ભાઈઓ હતા એ બે ચાલ્યા ગયા. એક તો પેલા ચાલ્યા ગયા હતા ને બીજા હવે અત્યારે મૃત્યુ પાયમાં. અને માનો કે બીજાનો દીકરો તો કે પેલાના છોકરાને જઈને એમ કહે કે મારા પિતા ને તમારા પિતા આ બે સગા ભાઈઓ અને મારા પિતા જે હતા એ આજે સવારે ચાલ્યા ગયા. તો ઓલાને સૂતક લાગે કે ન લાગે? લાગવાનું જ છે. એ કહે ને કે આજ દિવસ સુધી ખબર નથી કે મારે કોઈ કાકા છે, આજ દિવસ સુધી હું ઓળખતો નથી, હજી અત્યારે મેં જોયા નથી, નામ નથી ખબર, કાંઈ જ નથી ખબર. પણ માનો કે જો સમાચાર મળે તો લાગી જાય, ન મળ્યા હોત તો વાંધો નહોતો, પણ મળ્યા, તમે તમારા કાન દ્વારા સ્પષ્ટ સમાચારને સાંભળી લીધા, તો આ દુનિયાની કોઈ તાકાત બાકી ના રાખે. એકમાત્ર વિધિ કીધી જેને નાંદી શ્રાદ્ધ કહેવામાં આવે. તમે લોકો સવારના જ્યારે દેહ સુધીને બધું કર્યું હશે એ વખતે તમને કે ને ભેગા ભેગું એક નાંદી શ્રાદ્ધ કરાવી જ દીધું હોય. એ કે ને તમે જાણો ના જાણો એ ફેર ના પડે, પણ એ શું કામ કરાવવામાં આવે કે હવે કમસે કમ 7 દિવસ સુધી તો કઈ વસ્તુ તમને અડચણ ના બને. જે મુખ્ય પૂજામાં બેસવાના હોય એ 2 જણાને થઈ ગયું, હાલો ઘર આખું કરાવી લે તોય ઉત્તમ કહેવાય. તો માનો કે 2 જણા કરાવી લે, તો નથી તમને સૂતક લાગતું, નથી તમને પિંડરું લાગતું. કોઈ બેન દીકરીને કહે ને કે તારીખ આવવાની હોય તો એની તમને પછી અડવામાં ક્યાંય તકલીફ ના આવે, તમે બધી રીતના સ્વચ્છ કહેવાઓ છો. તો એમ કીધું છે એ નાંદી શ્રાદ્ધની એ કરાવો તો વાત અલગ છે. અને એ પહેલાંથી થયેલી હોય તો એકવાર કરાવો એટલે તમને કહે ને કે 27-28 દિવસ સુધી વાંધો ના આવે. વળી પાછા એટલા દિવસ થાય તો પછી કાં પાછું કરાવવું પડે. તો હવે વિચારો, આ 7 દિવસ પહેલાં તો કે આ વસ્તુ કરાવી દઈએ કે ભાઈ તમને થોડોક સમય કંઈ તકલીફ નહીં. તો આજ જોઈએ આપણે કે બાકી તો માનો કંઈ વિધિ નથી કરેલી હવે તો તમને એ વસ્તુ પ્રાપ્ત થાય તો એ સૂતક લાગે જ, કોઈની તાકાત નથી રોકી શકે. તો એ વસ્તુ શું કામ, એ સૂતક શું કામ લાગે તો કે તમારા કે ને કૌટુંબિક લેવા દેવા, એને લેવા દેવા કીધા છે. અને આપણે બોલીએ ને સૌથી પહેલો આ જગતમાં પહેલો સગો કોણ, તો પાડોશી. લોકો આ કહેવત કીધી પહેલો સગો પાડોશી. તો પાડોશી એ એમનેમ તો સગા નથી બનતા, ન્યાય લેવા દેવા તો ન્યાય કીધા છે. ઓલો વાટકી વ્યવહાર ચાલુ કરે ને, આપણે દહીં વડા બનાવ્યા તો એને દીધા, એણે પાઉંભાજી બનાવી તમને દીધી, તો એ લેવા દેવા જ કર્યા ને તમે લીધું ને દીધું, વસ્તુ તો એ જ થઈ. તો એ લેવા દેવાથી આપણે ચાલુ કર્યું અને પછી તો કહે ને સંબંધ બન્યા હોય પછી બધી રીતના બને છે. એમના દુઃખમાં તમે દુઃખી થાવ ને એમના સુખમાં સુખી થાવ. જેની સાથે આટલા અંત સુધીના તમારા સંબંધ બની ગયા એ બધા તો પછી લેવા દેવા ચાલુ જ થઈ જાય. અરે મહારાજ ખાલી વિચાર તો કરો, આજ તમે એમ કહો છો કે શું લેવા દેવા? અરે તમારા જે દીકરા છે ને એમની માતા કોણ, તો કે અરણી. અમે વૃક્ષો, અમારી માતા કોણ, તો કે ધરણી, ધરતી કીધી છે. તો બંને સગા બહેનો છે. એ રીતના લેવા દેવા ચાલુ થયા. અને બીજી વસ્તુ મહારાજ, આ જગતની અંદર લોકો કે ને અમારા આંગણે જે ફલ પ્રાપ્તિ થતી હોય, વૃક્ષોની અંદર જે ફલ આવે છે એ તો કે શું છે, એ વૃક્ષો કહે છે કે અમારા સંતાન છે, અમારા બાળક કીધા છે. તમે ક્યારેક યુટ્યુબની અંદર ખાલી સર્ચ કરજો કે ભાઈ પ્લાન્ટની અંદર ફ્રૂટ કેવી રીતના હોય, એનું કોગ્નોસી આખું સર્ચ કરજો તો તમને ખ્યાલ આવે કે હકીકતમાં એ આખી તમે જો ને પ્રોસેસ તો ખ્યાલ આવે કે ભાઈ બાળક સમાન હોય. તો હવે કહે ને કે બોયલા લોકો કહે ને કે અમારા બાળકને જોવે, આપણે આમ રસ્તા વચ્ચે જતા હોય ક્યાંક આંબામાં સરસ મજાની કેરી જોઈ જાય તો આપણને મન થાય ને કે પાણો મારીને હમણાં નીચે પાડીએ ને લઈને હાલતા થઈ જાય, ઈચ્છા થાય છે આપણને. વૃક્ષો કહે છે કે લોકો પથ્થર ઉપાડે અને કહે ને કે અમને મારે
બદલામાં તો અમે અમારું સંતાન એને આપી દઈએ છીએ. પણ જો ન આપીએ તો શું થાય? તો એ અહીંયા વૃક્ષમાં અને વૃક્ષમાં ટીંગાતા 2-4 દિવસ સુધી રહીએ, પછી સડે એટલે જો ખરી જાય તો વાત અલગ, ન કરી વૃક્ષને બગાડી દેશે તો એ આખી ડાળ બગાડી છે, આખું વૃક્ષ કદાચ સડી જાય. તો વિચારો એને કેને છોડવાના જ હોય. આ તમારા આંગણે પહેલું વહેલું ફળ પાક્યું છે, તમે આને રાખશો તો પછી કાંઈ ફાયદો નહીં થાય, નુકસાન થવાના ચાન્સ રહે, ફાયદાનો કાંઈ નહીં થાય. પણ જો કદાચ અમે અમારા સંતાન આપી દીધા તો હવે કદાચ કેને કે કોઈ સારા એવા જે સત્કર્મ કરવાવાળો હોય, કોઈ ભગવદીય જીવ હોય, એના હાથમાં એ ફળ આવશે એટલે એને પહેલાં વહેલા વિચાર શું કરશે કે ભાઈ સરસ મજાનું ફળ છે, એકદમ મીઠું એવું હશે, પાકાયેલું છે, લાવને હું ભગવાનને ધરી દઉં. એ ભગવાનને ધરશે. સામાન્ય ફળ તો પ્રસાદ બની ગયું. હવે લોકો એને ખાશે, આરોગશે. લોકો પ્રભુએ આરોગ્યું એટલે પ્રસાદ થયું. લોકો આરોગશે એટલે એ કહે ને કે લોકોના જીવનને તો કે એકદમ ધન્ય કરી દેશે. સામાન્ય ફળ તો કે કાંઈ મહત્વ નહીં, પણ એ પ્રસાદ બન્યું બહુ ઉત્તમ થઈ ગયું. તો આજ વિચારો કે એકવાર આપી દેશું તો ઘણા ખરા ચાન્સ છે. કાંઈ નહીં તો લોકો એને ખાધા પછી આનંદ તો કરશે. હાલો કદાચ એ ભગવાનને ધરે ના ધરે, લીધા ભેગું ત્યાં બેસીને ખાઈ લે, પણ ખાધા પછી એને આનંદ તો થશે કે હા મજા આવી હો. તો વિચારો એ આનંદ પ્રાપ્તિ કરાવશે. જ્યારે એ વૃક્ષમાં ટીંગાય તો કાંઈ ન થાય. આજે કહે ને કે તમારા આંગણે પહેલું વહેલું ફળ પાક્યું, એ તમે આ રીતના સાચવો નહીં, એ સમાજને અર્પણ કરી દો. અને આપણે જોવા જઈએ ને જેટલા જીવો છે આ બધા આ જ નીતિમાં ચાલી રહ્યા છે, આ જ બધાની રીત કીધી છે. તમે જો બધા જીવો શું હોય, પોતાના આંગણે બચ્ચા થયા, એ થોડા દિવસો સુધી વાત અલગ છે, પછી કે એની સમાજને અર્પણ કરી દીધા હોય. હવે એ છૂટા એની રીતના એનું જીવન જીવી લેશે. એમાં ગાયના વાછડા હોય, ગાયના વાછડા કહે ને કે 1 વર્ષ સુધી વાત અલગ છે, પછી સાવ છૂટા થઈ ગયા હોય. અને તમે ઓમ જોવા જાઓ તો એ વર્ષની અંદર એ કહે ને પોતાની મા પાસે તો ખાલી દૂધ પીવા માટે આવશે, બાકી એને એકઈ વસ્તુ એની મા એને કાંઈ ના કરે. તમારે જે કરવું હોય એ જાતે હાલતા એ કલાકની અંદર શીખી જાય. સમજો ગાયનું બચ્ચું વાછડું જન્મે એટલે કલાક થાય ત્યાં તો એ ચાલતા શીખી જાય. કોઈ પણ જનાવર લઈ લ્યો, બધાના બચ્ચા તો કે થોડા સમયની અંદર તો કે હાલતા ચાલતા બધું કરતા શીખી જાય છે. ખાવું કેમ, કઈ રીતના શું, એને બધું આવડતું હોય. આપણા માણસ છોકરાને જો 5-5 વર્ષ સુધી તેડવા પડે ને, ઓલા કોરિયા કરીને ચાંદા જોડીને ઘીમાં બોળીને કરવું પડે ને, આપણે બધું કરવું પડે. કેમ તો કે આપણે એ ફળને સાચવીએ છીએ. જ્યારે બધા પશુ પંખીઓ બધા એની આદત છે કે ફળ સાચવતા નથી. હા, ધ્યાન તો રાખવાના જ હોય, પણ પોતા પાસે સંગ્રહ નહીં કરે, એ અર્પણ કરતા શીખે છે. હવે ખાલી વસ્તુ સમજાવી છે, જેટલું તમે સાચવશો એટલું એ પડ્યું રહેશે. અને એની રીતના છૂટતી તું જે કર, પડીશ તો પાછો ઊભો થતા શીખીશ. જે પડ્યા જ નથી કોઈ દી, એને પડે પછી ઊભું થતા ના આવડે, એને ખબર જ નથી કે ઊભું કેમ થવાય. આ તો કેને રોવા લાગ્યો, આલે આ ફોન છાનો રહી જા, બસ. એ બાળક તો શું કામ રોવે છે એ જાણો. એને જે તોફાન કરે એ કરવા દો. પડે, ઊભો થાય, શીખે, લાગે. અમે નાના હતા ને ત્યારે કહેવત હતી, લાગે એ જ મોટા થાય. ત્યારે આ કે હવેના છોકરાઓ પડે એને આવું કંઈ કહેવત કહેવાય નહીં, એ તો હામું ઝીકી લે. તમે લાગવાની વાત કરો છો. એટલે આ નોર્મલ વસ્તુ સમજાવી કે ભાઈ આંગણે જે ફળ કીધા, જે બાળકો કીધા, એને તો એને એની રીતના રહેવા દેતા શીખવા પડે. તો જ બાળક એ રીતનું થાય કે જેને ભવિષ્યની અંદર કોઈ ખોટી તકલીફ નથી પડતી. ઘરમાં શાંતિથી બધી સુવિધા સગવડતામાં બાળક મોટું થયું હોય, એ કદાચ બારે રોડ ઉપર નીકળે ને તો એને ધૂળની એલર્જી લાગી જાય, એને તડકામાં ફાવે નહીં, એને આ ન થાય, તબિયત બગડે ને માંદવું પડે ને બધી તબિયત થાય. ઓલા ગામડાના છોકરાઓને જો કોઈને ધૂળની એલર્જી હોતી જ નથી. એ કાં તો એ રૈખડા જેમાં છે, જનૈમાં જેમાં છે. તો કેમ તો સિટીવાળાને થાય, એ જીવ નથી, એ માણસ નથી. તો એનો મતલબ કે આ વસ્તુ કીધી કે હા એની રીતના એમાં રહ્યા, તો હવે એને એ વસ્તુ નુકસાન નથી કરતી. તો આપણે એ જ જોવાય કઈ વસ્તુ નુકસાન ના કરે. તમે એવું નથી કે ધૂળમાં ના રહીમાં તો તમે ન કે ખરાબ થઈ ગયા, પણ હા રમવાથી એ ફાયદો તો કીધો, તો એ રમી લેવા દેવાનું. બાળક બધું જાણે સમજે. અને બીજી મહત્ત્વની વસ્તુ એ થાય,
એને તો કે એને ખબર પડે કે ભવિષ્યની અંદર હું જે સમાજની અંદર મારી જાતને મૂકીશ એ તો એ બચપનમાં તો માતા પિતા બધા ધ્યાન રાખવાવાળા છે ત્યારે કોઈ વાંધો ન થતો, પણ જ્યારે કે ને તમે સમાજની સામે આવીને ઊભા રહ્યો, આખું બચપનમાં કોક શું કહે કે આ ભાઈનો દીકરો છે, પણ જ્યારે તમે ખુદ ઊભા રહ્યો ત્યારે કે ને લોકો બધા જોવે તું કોણ છો, અને જ્યારે એને પોતાની જાતને સાબિત કરવાનો સમય આવે ત્યારે એને આવડે છે કે હું શું કરીશ કે જેના કારણે લોકો મને જોશે ને સમજશે. તો એને ખબર હોવી જોઈએ. પહેલેથી કોઈને મળ્યો ને, પહેલેથી સમાજમાં રહ્યો નથી તો એને કાંઈ ખ્યાલ ના આવે. વૃક્ષોએ બહુ સુંદરતાથી ન કે સમજાવ્યા વ્યાસજીને, મહારાજ પહેલું વહેલું ફળ પાક્યું છે, સંગ્રહ કરવાનો ના કરતા આ સમાજને અર્પણ કરતા શીખો, એને એની રીતના રહેવા દો. યાદ રાખજો એવો સમય આવશે કે લોકો તમને નહીં એને પહેલાં યાદ કરશે. અને કથા છે પછી વ્યાસજી મહારાજ ત્યાંથી આગળ ના ગયા, ત્યાંથી પાછા આવી ગયા છે. પણ વ્યાસજીને મનમાં હતું તો ખરા કે મારા દીકરા સુધી એ બધું જ્ઞાન પહોંચાડવું કેમ, એના સુધી એ બધી વાતો મારે પહોંચાડવી કેવી રીતના. વ્યાસજી પોતાના બધા શિષ્યો હોય ને એને તો એને કેને અમુક બધા તો સેવાની રીત ને એવું બધું શીખડાવતા જાય, પણ બધું અધૂરું શીખડાવે, પૂરું ના શીખડાવે, બધું અધૂરું શીખડાવે. અને એમ કહે કે તમારે તો આ બધી વસ્તુને સતત બોલતી રહેવાની, સતત તમારે થોડી વારે તો આ વસ્તુઓ બોલવાની, કાંઈ બોલવાનું ના હોય, કોઈ યાર વાત કરવાની ના હોય તો અહીંયા એકની એક બધા તો કીર્તનના રૂપમાં બોલવું. એટલે ઓલા બધા માણસોને ફાવી ગયું. હવે કે ને ક્યારેક એવું બને કે સુખદેવજી મહારાજ ક્યાંક જંગલમાં આજુબાજુ જ હોય, કંઈ જાજા દૂર તો ના હોય, આજુબાજુના વનમાં ક્યાંક હોય અને ક્યાંક બેઠા વિચાર કરતા હોય કે અરે મારે ભગવાનની સેવાને બધું કરવું તો છે, પણ કરાય કેવી રીતના, કાંઈ આવડતું તો છે નહીં. એ વખતે ત્યાંથી કોઈક આમ સેવક ચાલીને નીકળ્યો હોય, બોલે ભગવાનની સેવા તો કરે પહેલાં ન કે તમે પ્રભુને સ્વરૂપને જુઓ, પછી સ્વરૂપને પસંદ થાય એની સેવા કરવાની અંદર તો ભગવાન માટે તમે શૃંગાર, વસ્ત્ર, માલા, પ્રભુને સ્નાન કરાવો, પ્રભુને ભોગ ધરાવો, આ બધું કરવાનું હોય. આ બધું કરવાનું, પણ હવે કે ને કે કેમ કરવાનું, શું કરવાનું એ કંઈ ના આવે. ખાલી બસ એટલું જ બોલાય કે વસ્ત્ર હોય, શૃંગાર હોય, એ બધું આવે એટલે સેવા. તો એ હું સામે મૂકી દેવાનું એટલે સેવા થઈ ગઈ. તો મતલબ એને કરવાની કેમ? તો મનમાં પ્રશ્ન થાય સુખદેવજીને, તો કરવાની કેમ? વળી આમ ચાલીને આગળ જાય, થોડી વાર થાય એટલે પાછો એક શિષ્ય નીકળે. એ બોલે કે ભગવાનને તો ભગવાનને કેવી રીતના સ્નાન કરાવવાના, કેવી રીતના શું શૃંગાર ધરાવવાના, છડી આવે, બંસી આવે, માલા આવે, મુકુટ આવે, કુંડલ આવે, તો આ બધું વસ્ત્રની અંદર શું આવે તો એ બધી વસ્તુનું બોલે. આટલું બોલે પણ પછી પાછો અટકી જાય. વળી સુખદેવજીને પ્રશ્ન થાય કે આ તો તમારા બધાના શબ્દ કહે ને કે ભાઈ સારા છે, મધુરા છે, પણ શબ્દ ખાલી મધુરા નહીં, ભેગા અધૂરાય છે. વચમાં તો અધૂરા શબ્દ કીધા છે, આગળ વાત કીધી છે. ત્યારબાદ આમ કે સુખદેવજી મહારાજ વિચાર કરતા જાય કે ભાઈ ભગવાન માટે તો કે છડીન, બંસીન, વસ્ત્રન, મુકુટને આ બધું લેવાની તો વાત અલગ છે, પણ એ લેવા માટે પૈસા તો જોઈ. હવે અહીંયા તો કે ને જનૈમાં એવા ઘર છોડીને નીકળી ગયા હતા, શરીર ઉપર કે ને કે વસ્ત્ર તો નથી ધારણ કર્યા, લંગોટય નથી પહેરી, જન્મતાની સાથે સીધા જ ભાગીને નીકળી ગયા છે. કંઈ કે ને કે એકદમ દિગંબર સ્વરૂપ. મનમાં વિચાર કરે ખિસ્સાની તો વાત નથી, ખિસ્સામાં રૂપિયા શું હોય, તો મારે હું સેવા નહીં કરવાની. એ જ વખતે ત્યાંથી એક સેવક નીકળે છે, પ્રભુની સેવા માટે દ્રવ્યની જરૂર નથી, જરૂર કેની છે એમ બોલીને અટકી જાય. એટલે હવે સુખદેવજી બાજુમાં આવ્યા, આવીને ઓલા શિષ્યને કીધું છે કે ભાઈ તમારા બધાના શબ્દ કહે ને બહુ ઉત્તમ શબ્દ, તમે સાચી જ વસ્તુ કહો છો, તમારા શબ્દ બહુ મધુરા પણ ભેગા અધૂરા છે. આ કહે ને પૂરા કરો ને તો ખબર પડે, દ્રવ્યની નથી તો જરૂર કેની છે. અને વ્યાસજીએ કીધું તું કોઈ પૂછે કે શબ્દ અધૂરા છે ને પૂરા કરો, એને મારું એડ્રેસ આપી દેજો. અહીંયા નક્કી ઓલા બધા શિષ્ય હાથ પકડી પાછા લઈ આવ્યા છે. વ્યાસજીને જોઈ પછી પાછું જ્ઞાનને બધું આપવામાં આવ્યું. એટલે મૂળ કથા કે સુખદેવજી મહારાજ જે જન્મતાની સાથે ચાલતા થઈ ગયા હતા, એણે કે ને સમાજની અંદર બહાર આવી આ બધું જોયું અને પછી બધું જાણ્યું છે. કથા બતાવી. બીજા વંદન તો સુખદેવજીના ચરણોમાં થાય છે. અને ત્યારબાદ આગળ હવે તો આપણે પ્રસંગત શરૂઆત બતાવી છે, વર્ણન બતાવ્યું છે. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્યમ મહામતેમ. નૈમિષારણ્ય નામનું ક્ષેત્ર, એક અરણ્ય જંગલ કીધું છે જેનું નામ તો કે નૈમિષારણ્ય. તો અલગ અલગ આપણે ત્યાં તો કે 7 અલગ અલગ અરણ્યનું મહત્વ વધારે કીધું છે.
બદ્રિકારણ્ય, ચંપારણ્ય, આ બધું નૈમિષારણ્ય, આ બધા તો બહુ ઉત્તમ સ્થાન કહેવામાં આવ્યા. તો બધાયનું મહત્વ એ અલગ અલગ છે. નૈમિષારણ્ય માટે એમ કહેવાય કે નૈમિષારણ્યની ભૂમિ એ તો કે એકદમ શુદ્ધ જગ્યા કીધી છે. જે બધા બ્રાહ્મણો, બધા વિદ્વાનો, જેટલા મોટા ઋષિમુનિઓ હતા એ બધાએ આ જગ્યા પસંદ કરી. શેના માટે? તપ કરવા માટે. એકદમ શાંતિવાળી જગ્યા હતી. અને આજની તારીખે એમ કહેવાય કે નૈમિષારણ્યના જે જંગલો કીધા એ બધા જંગલો તો એમ કહેવાય કે એ રીતના છે કે તમે ત્યાં વૃક્ષોની ગણતરી નથી કરી શકતા. કેટલા વૃક્ષો છે એ તમે ગણી નથી શકતા, એટલા અસંખ્ય અનગિનત. અને માનો કે તમે કદાચ પહેલેથી છેલ્લે સુધીના બધા ગણી લીધા હોય તો કાં વધી જાય કાં ઘટી જાય. તમે કહે ને કે આમ બધા ગણી લીધા, બધા ઉપર ઓલા કહે ને કે નંબરના સ્ટીકર મારી દીધા, અને પછી તો કે એક તો એ ગણવામાં જ એટલા ટાઈમ નીકળી જાય. અને કર્યા પછી તમે જ્યારે પાછા હાલીને આવતા હો ને ત્યાં તમને એટલા બધા નવા વૃક્ષો દેખાઈ ગયા હોય, તમે પાછા સ્ટીકરો મારવા ચાલુ કરો. ઓલા જૂના હોય એ પાછા અમુક ખરી ગયા હોય તો એ કેમ ગણતરી થઈ જ નથી શકતી. એમ કીધું કે એટલું ઉત્તમ સ્થાન કહેવાનું છે. એ બધાએ પસંદ કર્યું. અને પછી કહે ને કે જંગલની અંદર અમુક તો અસુરોનો ત્રાસ વધી ગયો. એટલા બધા અસુરોનો ત્રાસ વધ્યો કે એ બધા બ્રાહ્મણોએ જઈ અને બ્રહ્માજીને વિનંતી કરી કે મહારાજ અમને મહેરબાની કરીને બચાવો, આ લોકો અમને કહે ને સત્કર્મ કરવા નથી દેતા. હવે આમ વાત કરી એટલે પછી બ્રહ્માજીએ ભગવાનને કીધું. ભગવાને કહે ને કે બધા અસુરોને સમાપ્ત કરી દીધા. તો ભગવાને જે સમાપ્ત કર્યા એમાં ભગવાનને જે સમય લાગ્યો, ટાઈમ જેટલો લાગ્યો એ કેટલો? તો એક નિમિષ. આપણે જે થોડી વારે આંખનો પલકારો મારીએ, માનો કે તમે કોઈ વસ્તુ જોઈ રહ્યા છો તો તમે કોઈ કહે ને કે ભાઈ પિક્ચર કે કંઈક જોઈ રહ્યા છો, ક્યાંક ટીવીમાં કંઈ જોઈ રહ્યા, એમાં વચમાં તમારી આંખ પલકારો મારશે તો એટલામાં તમે કાંઈ મિસ નથી કરી દેવાના, એમાં કાંઈ જાજુ વયું નથી જાતું. આપણે કહે ને કે ભાઈ આંખનો પલકારો એ તો આમ ક્ષણ માત્રનો હોય, સેકન્ડનો 10મો ભાગ લાગે. તો એ જે સમય કીધો એને તો એને એક નિમિષ કહેવાય. એને એક નિમિષ કહેવાય છે. આંખના પલકારાનો જેટલો સમય થાય તો એક નિમિષ જેટલા સમયમાં ભગવાને આખા જેટલા અસુરો હતા બધાને પૂરા કર્યા, જગ્યાને પાછી સ્વચ્છ કરી દીધી છે. એટલે એ સ્થાનનું નામ તો નૈમિષારણ્ય પડ્યું છે. હવે કથા કીધી. નૈમિષારણ્યમાં કહે ને 88,000 ઋષિમુનિઓ તપ કરી રહ્યા હતા. એ બધાને ખબર પડી કે આપણી વચમાંથી સૂતજી મહારાજ પસાર થઈ રહ્યા છે. સૂતનું આખું નામ હતું પૌરાણિક સૂત. એ પૌરાણિક સૂત કહેવાના છે. એ તો પુરાણોની કથા કહેવામાં બહુ ઉત્તમ હતા, બહુ સારા હતા, એટલે પૌરાણિક સૂત કહેવાના. હવે ઓલા લોકોને ખબર પડી કે આપણી વચમાંથી પસાર થઈ રહ્યા છે તો હાલો ને આપણે એને કહી કે આપણને એકાદી આવી સુંદર કથા શ્રવણ કરાવે. એટલે એ બધા ભેગા થયા ઋષિમુનિઓ. એમણે ભેગા થઈ અને શૌનક ઋષિને એમ કીધું કે તમે અમારા બધામાં તો સૌથી આગળ પડતા રહેજો, તમે બધી વાતચીત કરજો. શૌનક ઋષિએ કીધું ભલે. હવે એ કેને બધા ભેગા થયા. શૌનકાદિક ઋષિમુનિઓ સૂતજી મહારાજ પાસે આવ્યા છે. આવી અને વિનંતી કરે છે કે મહારાજ અમારે કેને કથા શ્રવણ કરવી છે, અમારે કંઈક સાંભળવું છે. એટલે સૂતજી મહારાજે પૂછ્યું કે તમારે શું સાંભળવું છે? એટલે પહેલાં તો બધાએ કીધું છે કે અમારે કેને પહેલાં તો મહત્ત્વની વસ્તુ એવી કથા શ્રવણ કરાવો કે મમ કર્ણ રસાયણમ, કાનને સાંભળવી ગમે. જે કાનને આમ સાંભળવામાં નિરાશ થવી જોઈએ, સાંભળવાથી આમ સંતોષ મળવો જોઈએ. ઓલો ખોટો હોવાન દેકારો ને એવી કોઈ વસ્તુઓ નથી સાંભળવી. અમારે કહે ને કે આમ શાંતિવાળી વસ્તુઓ શ્રવણ કરવી છે. આ કીધું ભલે. પછી આગળ બોલ્યા છે કથા કેવી શ્રવણ કરવી છે? એટલે બોલ્યા કથા કે સારરૂપી કથા શ્રવણ કરવી છે. તમે એક વસ્તુ જાણો જ છો કે આપણે બધાને બચપનમાં બાળકોને બધાને કહેતા હોય દૂધ પીવો તો તાકાત મળે. બધાને કહે દૂધ પીએ શક્તિ મળે, સારું. તમે બાળકને આપણે બોલતા હોય દૂધ પીવો તાકાત મળે. માનો કે તમને મોટું 5 લીટરનું તપેલું ભરી અને આમ આપી દો કે લે આ બધું દૂધ પી જાઓ તાકાત મળશે, તો ખાલી તમે વિચારો કે આપણે પીવાના નહીં. એટલું દૂધ ના પીવાય, એ પાચન તંત્ર બગાડી નાખે, તમારું પાચન તંત્ર બગડી જાય છે. એટલું દૂધ પીવાય નહીં. તો તમે વિચારો હવે એ તાકાત જોતી હોય તો શું કરવાનું? તો એમ કીધું એ દૂધને તો એને તમે કે ને પહેલાં તો મેળવી દો. મેળવ્યા પછી એને વલોવી દો. અને વલવતા તો આપણે જ્યારે કે ને કે દૂધનું ગોરસ થાય અને એમાંથી જે માખણ પ્રાપ્ત થાય એ માખણ તમે એકદમ જેટલી તમારાથી ક્ષમતા હોય એ દૂધમાં જેટલું નીકળે એટલું માખણ કાઢી લ્યો. એ બધું માખણ ભેગું કરશો ને તમે એટલે એકાદ છાલિયા જેટલું નીકળશે. ઓલા મોટા 5 લીટરના તપેલામાંથી માખણ કાઢો તો 1 છાલિયા જેટલું નીકળે છે.
તો હવે એ જે એક છાલિયા જેટલું માખણ નીકળ્યું એ શું છે? તો એ દૂધનો સાર કીધો છે. ઓલા દૂધમાં જેટલી તાકાત, જેટલું પોષણ ને બધું હોય એ ખાલી તો આ એક છાલિયાની અંદર આવી જાય. તો કીધું કે હવે તમે એ છાલિયું કોકને આપો કે લ્યો આટલું માખણ ખાઈ શકશો, તો આપણે કહીને ખા, એ ગમે એના ભેગું ખવાઈ જાય. આપણે ક્યાં રોટલી ભેગું, રોટલા ભેગું, બ્રેડ ભેગું, ગમે એના ભેગું માખણ ખાવામાં વાંધો ના આવે. તો એ શું છે? દૂધનો સાર. એટલે કથા કેવી સાંભળવી છે? તો સારરૂપી કથા શ્રવણ કરાવો, જે કહે ને કે એમ હેરાન નથી, આનંદથી આપણે જે સાંભળીને અંદર ઉતારી શકીએ. જે અંદર ગયા પછી નુકસાન થાય એવું નથી સાંભળો. અંદર ઉતરે એટલે આપણને શાંતિ એ મળે, ખોટી તકલીફ પણ ના મળે, અને પાછો ફાયદોય થતો હોય, પોષણ પણ મળતું હોય. એટલે બોલ્યા છે તો પછી તમારા માટે સારરૂપી કથા શ્રવણ કરવી છે. તો ઉત્તમમાં ઉત્તમ જો કોઈ કથા હોય ને તો કઈ છે? તો શ્રીમદ ભાગવતની કથા. એ તો કઈ કે ને કે એમ કહેવાનું છે કે એક બાજુ ઓલા ત્રાજવાની અંદર તમે બધા જેટલા વેદ કયો, ઉપવેદ કયો, ઉપનિષદ કયો, પુરાણ કયો, આ બધું પધરાવી દો. અને એક બાજુ તો કેવલ ને કેવલ શ્રીમદ ભાગવત પધરાવો. તો એમ કહેવાય કે શ્રીમદ ભાગવત તો ઓલા બધા કરતાં વધુ ભારી કીધું છે, વધુ ઉત્તમ કહેવામાં આવ્યું. કેમ? તો આમાં પહેલેથી લઈ અને છેલ્લે સુધીનું દરેક વસ્તુ આવી જાય છે. દરેક કથાનું વર્ણન બતાવી દીધું. કે ને ભાગવત કોઈ વ્યક્તિ, જો તમે તમારા ઘરમાં ભાગવત હોય અને તમે આખું પહેલેથી છેલ્લે સુધીનું તો આખું વાંચી લેવું. હવે તો ઓલા ગુજરાતી ટ્રાન્સલેટ આવે જ છે ને, ગુજરાતીમાં આખું હોય, તમે આખું વાંચી જાઓ. જો વાંચવું જ હોય ખરેખર તો હું એમ કહું એક વસ્તુ ખાસ કે ભાઈ ઓલું ગીતા પ્રેસ ગોરખપુરનું જે રેગ્યુલર ભાગ 1, ભાગ 2 આવે છે એ લેવું. એમાં બને એટલું ઘણું બધું એમાં તો કે હજી નોર્મલ છે, એમાં કે ને જાજુ ફેરવીને એક નથી આવતું. હા, અન્ય કોઈ પણ પર્સનલ કોઈનું ભાગવત હોય, ડોંગરેજી મહારાજનું ભાગવત હોય તો પણ એ કે ને એ ડોંગરેજી મહારાજ ઉત્તમ છે, એમાંય કંઈ ખોટું નથી. પણ એ ડોંગરેજી મહારાજ જે કથાનું વર્ણન કરતા એના આધાર ઉપરથી એમના કોઈ શિષ્ય કે ભક્તે બનાવેલું હોય તો એ જે કહે ને કે એના શિષ્ય એક ભક્તે ડોંગરેજી મહારાજની કથા જે હતી એની એ મૂકી દીધી હોય. પણ આ જે ગીતા પ્રેસનું કીધું એનું આમ કે પ્રોપર જે શ્લોકમાં છે એનું ટ્રાન્સલેટ કરીને લખતા જાય. તો એ વાંચો તો એ કે ને તમે આખું વાંચી લ્યો. એમ કે હું એમ કહું કે તમે કદાચ 1000 વાર વાંચશો ને, એકનો એક શ્લોક 1000 વાર વાંચો, દરેક વખતે તમને તો કે એમાંથી તમે એના ઓલા જે આપણે ભણવામાં ખબર હોય તો ઓલું એક આવે ને કે ભાઈ જે ઓલું એકાદું પંક્તિ હોય એનો તો કે એને આમ ડિટેલમાં લખવાની આવતી. કોઈ પણ એક કવિતાની પંક્તિ એક લખી હોય એનો ભાવાર્થ સમજાવવાનો આવે તો એ જે ભાવાર્થ કાઢો તમે શ્લોકનો, શ્લોક વાંચો એમાં લખ્યું હોય, પછી એનો જે ડિટેલમાં ભાવાર્થ નીકળે એ જે ભાવાર્થ તમે અલગ અલગ વિચારવાનો, તમારી રીતના વિચારવાનો કે આ તમારા જીવનમાં કઈ રીતના અસર કરી શકે છે. આ વસ્તુ વિચારતા જાઓ અને પછી તમને ખ્યાલ. એક જ શ્લોક કહું છું ને 100 વાર વાંચો, દરેક વખતે કંઈક નવું જાણવા મળશે, દરેક વખતે કંઈક નવી શીખ પ્રાપ્ત થાય. તો બધી રીતના શ્રીમદ ભાગવત એ રીતના ઉત્તમ કહેવામાં આવ્યું. એટલે કીધું છે કે હાલો તો હું તમારી સામે શ્રીમદ ભાગવતનું વર્ણન કરું. હવે તમે કહે ને કે કોઈ કપડાની દુકાન હોય એમાં તમે જાઓ એટલે એનો જે દુકાનદાર હોય, વેપારી હોય, એ ન કે તમને આમ બધા ઓલા કપડાના દેખાડે ને, વખાણ કરશે ને કે આ જો આ મટીરિયલ આવું છે, ફાટે નહીં, સ્ટ્રેચેબલ ને ઓલા કેટલી બધી ઉડ બતાવે ને આમ પકડીને ખેંચીને દેખાડે જો ફાટતું નથી ને, ડૂચો વારે જો કરટલી ન થાય ને, ઓલી વીટીમાંથી કાઢે ને, આ એ એના નખરા કરશે, વખાણ કરશે ને મૂળ કે ભાઈ એના મટીરિયલ જે છે એનું વખાણ કરશે એટલે તમને એ સાંભળવું કે એમાં લાલચ જાગે. એ રીતના તમે કોઈક સોનીની દુકાનમાં જાઓ તો ઘરેણાની ડિઝાઇનોની વખાણ કરશે, અરે આવી ડિઝાઇન માર્કેટમાં ના હોય ને, આ જો ચમક ન જાય ને, ઓલું ન જાય. એના જે વ્યક્તિ જેનું કરતા હશે એના વખાણ બધા દેખાડશે. હવે અહીંયા કહે ને સૂતજી મહારાજ શ્રીમદ ભાગવત શરૂ કરવા જઈ રહ્યા હતા તો એને એમ કે હું એના વખાણ ચાલુ કરી દઉં. સૂતજી મહારાજ બોલવા લાગ્યા છે, અરે શ્રીમદ ભાગવતની કથા કઈ રીતની છે? ત્યારે બોલ્યા છે જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક જન્મના નહીં પણ અનેક જન્મના તમે પુણ્ય ભેગા કરો. જન્માંતરે ભવેત પુણ્યમ, જન્મો જન્મના પુણ્ય જ્યારે ભેગા થાય તદા ભાગવતમ ત્યારે તમને શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય છે. તો ભાગવતજી તમે એની કેને પૂજન કરી શકો, આખી કથા ભાવથી વગર કંઈ વિઘ્નથી તમે આખી શ્રવણ કરી શકો. એ વસ્તુ કીધી જો તમે અહીંયા કહે ને કે ભાઈ કથાનો નાખો ક્રમ રાખ્યો,
કથા શ્રવણ કરવા સામે બેઠા હો, આખી ભાવથી કથાને તમે શ્રવણ કરતા હો. હવે હું કે ને વ્યાસપીઠ સ્થાન એ રીતનું છે, કાંઈથી બધું કે ને દેખાતું કરતું હોય. એટલે અમે કે હું આ જો ચાંબાઈ જે ઓલું આસન રાખીને બેઠા, તો એ બધું એક આસને જો તમે આખી કથા શ્રવણ કરો તો આ બધું તો આના માટે એમ બોલ્યા કે આ તમારા કે ને એક નહીં, આની પહેલાંના કેટલાય જન્મના પુણ્ય બધા ભેગા થાય ને ત્યારે આટલો ઉત્તમ વસ્તુ કરવાનો, આવો ઉત્તમ સંકલ્પ એમનેમ નથી થતો. કે ને ઘણા પાસે પૈસાય છે, નવરાઈ પડ્યા છે, કથા કરવી છે, પણ કંઈક ને કંઈક આડું આવી જાય છે ને એમાં અટકી જવાય છે. અમારે એક યજમાન હતા, એણે કે ને કે પૈસે ટકે નિરાશ છે, આમ કાંઈ તકલીફ નથી, કાંઈ વાંધોય નથી. હવે એ કે ને એ યજમાન જે છે એણે પેલા કથાની તારીખ લીધી, બધું નક્કી થઈ ગયું. કથાને છેલ્લા કંઈક 4 કે 5 દિવસ બાકી હતા ને ત્યાં એના જે ઘર હતા, એના જે પિતા હતા એને તો કે એને ઓલો પેરાલિસિસનો એટેક આવ્યો, હોસ્પિટલાઇઝ કર્યા ને બધા એમાં લાગી ગયા ને. એટલે એણે મને પૂછ્યું મને કે આપણે કથા થોડોક મહિનો દિવસ 2 મહિના પાછળ કરીએ તો હાલશે? મેં કીધું કાંઈ વાંધો નહીં, પાછળ કરી નાખીએ. વળી પાછા એવી રીતના પાછળ પહોંચ્યા તો એ ઓલા બાપા તો હજી ખાટલામાં હતા, તો એના કાકા હતા એ ગુજરી ગયા, તો હવે એ સૂતક લાગી ગયું, તો પાછા અટકાઈ. વળી થોડોક ટાઈમ થયો, પાછું એણે કીધું કે હવે આગળ પાછી કરીએ. એ પછી મારે કહે ને કે હમણાં હરિદ્વારમાં કથાનું આ સમયમાં નક્કી વચમાં થતું હતું, તો એમાં એ નક્કી કરતા હતા, તો એમાં બધો પ્રોગ્રામ ફિક્સ થઈ રહ્યો હતો. ન્યાય જે મુખ્ય મનોરથી કોક થયા હતા એને કોકની તબિયત બગડી, તો ઓલાનું એના કારણે પાછું બગડ્યું. એટલે હું કહું, મને ઘણી વાર એવો વિચાર આવ્યો આમાં એ જે એક જે હતા ને એના કારણે તો આખા પ્રોગ્રામ સુધી પહોંચ્યું. એટલે એ વ્યક્તિ કે ને કેટલા એણે પ્રયત્ન કર્યા, ડાયરેક્ટ આવ્યા, વાયા આવ્યા, મારી પાસે એણે 4 વાર તારીખ ફેરવી. પછી આવીને મારી પાસે હમણાં છેલ્લે તો એમ કહેતા હતા કે હવે તો ક્યાંક કથા કરતા હોય ત્યાં આવીને સાંભળી જ આવી છે. એટલે એ નક્કી એની યાર વાતચીત એ કે બાકી હવે એ કે ભેગું નથી થતું. ત્યારે મને વિચાર આવે કે આપણે કહેતા હોય ને કે એક નહીં અનેક જન્મના પુણ્ય ભેગા થાય તો મોકો મળે, બાકી એમનેમ કોઈ એમ માને કરવી છે ને કરી નાખી તો નથી થતી, મેળ ના પડે. આજ વસ્તુ સમજાવી શ્રીમદ ભાગવત તો કેટલો ઉત્તમ વસ્તુ કીધી કે ભાઈ એને પ્રાપ્ત કરવો એમ સહેલો નથી. અને જો તમારે કદાચ તમારી પાસે એટલા સત્કર્મ બિરાજતા હોય, પહેલેથી સત્કર્મો હોય તો જરાય અઘરું નથી. તમારે કે ને શાંતિથી એક સ્થાન જગ્યા બધી નક્કી કરી, જગ્યા તમે નક્કી કરવામાં આવે, આનંદથી તમે ત્યાં બેસો, કથાને શ્રવણ કરો. જો માણસો કે ને કથાને બધું હોય એટલે ઓમ તો કે ને એક રીતના નિરાત હોય. લગ્ન હોય તો આપણે હળિયાપટ્ટી ને ઓલા કામ ને તેન ફલાણું ને ઢીકણું, આમાં તમારે તો કંઈ કરવાનું જ નથી. તમારે તો શાંતિથી બેસીને કથા શ્રવણ કરવાની હોય. કેટરેસ બુક કરાવી દો એટલે તો પછી તો રસોઈ ભૂલી જવાની. આરામથી બેસો, સાંભળો, જમી કરી છૂટા, બીજું કાંઈ આનંદ છે. તો આજ કે ને કે ભાઈ તો બહુ સહેલું પડે છે, બહુ ઇઝી છે, પણ જો તમારી પાસે સત્કર્મ હોય તો. એટલે કીધું ભાગવત તો એ રીતના ઉત્તમ કહેવામાં આવ્યું. બીજી વસ્તુ તો ભાગવતની કથા, આ કથા ઉત્તમ હજી એક રીતના શું કામ તો કેમ બોલ્યા છે સંસાર ભયનાશનમ. શ્રીમદ ભાગવતની કથા કેવી છે? શ્રીમદ ભાગવતીમ વાર્તા સંસાર ભયનાશનમ. સંસારની અંદર, આ જગતની અંદર કે ને કે જે આખા સંસારનો મોટામાં મોટો ભય કીધો, બીક કીધી, એનો નાશ કરવાવાળી કથા કહેવાય છે. નાશ કઈ રીતે? આ જગતમાં મોટામાં મોટો ભય કયો તો મૃત્યુનો ભય. જો આપણે બધાને મૃત્યુનો તે બીક હોય જ છે. કોઈ એમ કહે નહીં અને કદાચ બોલે કોઈ કે આપણે કાંઈ મોતથી બીતા નથી ને આમ નથી ને તેમ નથી ને. કોરોના ટાઈમે કેવા માસ્ક પહેરી નળિયું કાઢતા હતા, કોઈ એમને નહોતા નીકળતા, કારણ તે ખબર હતી કે આ નક્કી મૃત્યુની બીક લાગી જશે. અત્યારે એ માનો કે આકાશવાણી થાય, ઓલા વાડીના ગેટની બહાર પગ મૂકશો તો માથે વીજળી પડી જશે. વાતાવરણ જો સવારથી વરસાદી છે જ, 2 દિવસથી છે, માનો બહાર નીકળ્યા વીજળી પડશે, આવી આકાશવાણી થઈ હોય તો તમે બહાર નહીં નીકળો ને હું નહીં નીકળું, હું અહીંયા બેઠો રહીશ અને તમે આમ નામ રહેશો. કેમ તો ભાઈ આજ બીક લાગી ગઈ છે, ભય લાગી ગયો છે. તો આજ જોઈએ કે આ કથા એ રીતની કીધી કે જો કોઈ વ્યક્તિ ભાવપૂર્વક આખી કથાને અંદર ઉતારી લે તો પછી કે ને કે એની અંદર જે ભય કીધો છે મૃત્યુનો, આ વસ્તુ કરવાથી આમ થશે તો મારું શું થશે, કેમ થશે, કેવી, એ બધું તો કે બધું નીકળી જાય છે. પછી કાંઈ આડું નથી રહેતું. એ વસ્તુ કીધી કથા કઈ રીતની છે તો ભાઈ